હેલો દોસ્તો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆની મોજ યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને। ચલો, આજે હું તમને આપવાનો છું 7 ડેઝ, ઓકે, 7 સ્ટડી પ્લાન ને 7 ડેઝ સ્ટડી પ્લાન, ઓકે, 7 દિવસનો સ્ટડી પ્લાન। અને એ તમે 7 દિવસની અંદર ઇંગ્લિશની સારી એવી તૈયારી કઈ રીતે કરી શકો છો એના વિશે હું તમને કહેવાનું છું। ધોરણ 9 માટે આ વિડીયો રહેશે, કારણ કે એમને વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને બતાવું કે મુખ્યત્વે અહીંયા 3 પ્રકારના સ્ટુડન્ટ હશે। કે પહેલો કે જેને સંપૂર્ણ તૈયારી થઈ ગઈ હોય, કે જે ટોપરની કેટેગરીની અંદર આવે, ઓકે, તૈયારી પૂરી થઈ ગઈ હોય। બીજું કે જેને અધૂરી તૈયારી હોય, કે જેને થોડા કહીએ ને ગ્રામર વિભાગને એવું બધું કરી લીધું હોય, પરંતુ થોડા મોટા પ્રશ્નો કહીએ ને કે 2 માર્ક્સના જે ટૂંક નોંધ આવે છે, શોર્ટ નોટ્સ, પછી કે વિભાગ ઈ કે જેની અંદર નિબંધ ને એવું બધું આવે એ તૈયારી કરવાની બાકી છે એવું। અને જેને બિલકુલ તૈયારી નથી કરવી ને જેને ખાલી આમાં એવું છે કે પાસ થઈ જાય એટલું જ જોવે છે, જેને બિલકુલ કશી તૈયારી નથી કરી, ખાલી એને પાસ જ થવું છે, એવા વિદ્યાર્થીઓ હશે। તો 3ને આપણે સરસ મજાની રીતે કહીએ ને તો કે તૈયારી કઈ રીતે કરવી એ કહેવાનો છું। તો વિદ્યાર્થી મિત્રો, કે પહેલાં આપણે નીચેથી સ્ટાર્ટ કરીએ કે જેને બિલકુલ તૈયારી નથી કરી તો એને શું કરવાનું? તો એને વિદ્યાર્થી મિત્રો કરવાનું વધારે કંઈ નહીં, એને એવું કરવાનું કે જે કહેવાય ને ગ્રામર વિભાગ, તો ગ્રામર વિભાગ જે ફંક્શન છે, પછી કંજક્શન છે, બીજી ખાલી જગ્યા છે, એ બધું અત્યારે થોડી પ્રેક્ટિસ કરી લેવાની। અને જે છે ને પેરેગ્રાફ ઉપરથી આન્સર જે તમારા 10 માર્ક્સના પહેલાં સ્ટાર્ટિંગની અંદર જ આવે છે એની થોડી પ્રેક્ટિસ કરવાની કે કઈ રીતે પેરેગ્રાફ ઉપરથી આન્સર લખાય, ઓકે, એ કરવાનું। પછી જે વિભાગ ઈ આવે ને ઈ, કે જેની અંદર પિક્ચર ડિસ્ક્રિપ્શન, નિબંધ લેખન, ઈમેલ રાઇટિંગ, એના બધાની વિશે તમે ચેક કરી લેજો કે કઈ રીતે એ લખાય છે અને એની અંદર શું શું કરી શકાય, ઓકે। થોડા એવું હોય તો 2-3 તૈયાર પણ કરી લેવાના, ઓકે। પૂછાય કે ના પૂછાય એ વાત નહીં જોવાની, કે ચલો એવું નહીં વિચારવાનું કે આ પૂછાશે, ચલો મેં ઈમેલ કર્યો કે 10મા ધોરણની અંદર શુભેચ્છા આપતો ઈમેલ છે કે 10મા ધોરણની પરીક્ષા તમે આપીને ટોપ કર્યું તમારા મિત્રએ, તો એના ઉપર શુભેચ્છા આપતો તમારે ઈમેલ લખવાનો છે। તો એવું નહીં કે એ જ પૂછાશે, ભલે પૂછાય તો લખી જ દેવાનો, પરંતુ એ તૈયાર કરવાનો અને એની અંદરથી થોડા એવા વાક્યો ઉમેરી દેવાના કે જે કોઈ પણ ઈમેલ આવે ને તો એની અંદર આપણે ઠોચાડી બેસી શકીએ, કહે ને કે લખી શકીએ એવું, ઓકે। અને નિબંધ છે, નિબંધની અંદર પણ એવું કરવાનું કે 1-2 ફકરા એવા જ અંદર 1-2 કહે ને 5-6 વાક્યો એવા તૈયાર કરી લેવાના કે જે કોઈ પણ ઈમેલની અંદર સેટ થઈ જાય ને એવું કરવાનું। જો તો આપણે બાકી મૂકવાનું નથી, ઓકે। ખાલી પાસ થવાનું છે એટલે આખું પેપર અટેમ્પ્ટ કરીને આવવાનું, ભલે ગમે તેટલું કહે ને થાય, ઓકે। એટલે થોડું ગ્રામર વિશે જોઈ લેજો અને ફકરા ઉપરથી પ્રશ્ન જવાબ એની પ્રેક્ટિસ કરી લેવાની, વધારે કંઈ નહીં। ગ્રામરનું અંતે જો તમારે કરવું હોય તો જ કરજો પછી, પરંતુ પ્રેક્ટિસ ફકરા ઉપરથી પ્રશ્ન જવાબની અને વિભાગ ઈ જે ઈમેલ રાઇટિંગ, પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન, એ બધું કરી લેજો, તમે પાસ તો થઈ જ જશો, ઓકે। અને જો એટલું બધું હોય કે ચલો તો એ આપણે થોડું ખોટું પડી શકે છે તો પછી વિભાગ ઈ તૈયાર કરવાનો રહેશે। તો ચલો, આ તો વાત થઈ ગઈ કે જેને બિલકુલ કશું વાંચ્યું જ નથી એને શું ટ્રીક વાપરવાની છે। ચલો, હવે જેની અધૂરી તૈયારી છે એને શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો, જેને અધૂરી તૈયારી છે એને વધારે કંઈ નહીં, ફરીથી એક વખતે જે ટોપિક વાંચ્યા છે એ બધા જ ટોપિકનું રિવાઇઝેશન કરવાનું રહેશે, ઓકે। થોડા ઇમ્પોર્ટન્ટ ટોપિક અહીંયા મેં હાઇલાઇટ કર્યા છે કે જેની અંદર ફંક્શન છે, પેરેગ્રાફ રાઇટિંગ છે, ઓકે, ફકરા પરથી પ્રશ્ન જવાબો, પછી જે શોર્ટ નોટ્સ રહી ગઈ છે એટલે શોર્ટ નોટ્સ પણ આવે, ડેટા ઉપરથી પ્રશ્ન જવાબો કઈ રીતે લખવાના, ડાયલોગ, પછી કંજક્શન, ઓકે। અને સંપૂર્ણ તૈયારી છે એને શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો, એને કરવાનું રહેશે ઇધર કરને કા, ક્યાં કરને કા, ઇધર પેપર સોલ્યુશન કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો। એને જૂનું પેપર ઉઠાવવાનું અને એનું સોલ્યુશન કરવાનું, ભલે તમે બિલકુલ તૈયારી કરી નથી, અધૂરી તૈયારી કરી છે કે સંપૂર્ણ તૈયારી કરી છે, એ બધાને પેપર, જૂનું પેપર તો ઓલવેઝ સોલ્વ કરજો ને કરજો ને। એમાં પણ જો તમારી સારા કક્ષાની જે પરીક્ષા હોય એની અંદર તો જૂનું પેપર સોલ્વ કરજો ને કરજો જ તમારી શાળાનું, ઓકે। નહીંતર પછી બીજી શાળાનું નહીં, પછી મોડેલ પેપર પણ નહીં, કારણ કે તમારી શાળાનું કરશો તો એના પ્રમાણે જ પેપર નીકળતું હોય છે કે ને 50% એના એ જ પેપરની અંદર થોડોક એવો ફેરફાર થતો જણાય છે, ઓકે। એટલા માટે કરી લેજો તમારું જૂનું પ્રશ્નપત્ર, અને નહીં કરો તો પછી તમને ખબર પડી જ જશે કે કેમ કરવાનું કહેતો હતો, ઓકે। મેં કહીએ ને અનુભવેલું છે, જોયેલું છે, રિસર્ચ કરેલું છે, ત્યારે તમને કહું છું।
અધૂરી તૈયારી છે અને મેં કીધું તેમજ સરસ મજાનું ફરીથી રિવિઝન કરવાનું રહેશે. ઓકે, રિવિઝન કરવાનું રહેશે. અને એને પણ પછી તો જૂનું પ્રશ્નપત્ર સોલ્વ કરવાનું, અને જેની સંપૂર્ણ તૈયારી છે એને જૂનું પ્રશ્નપત્ર તો સોલ્વ કરવાનું જ છે. એની સાથે સાથે બીજા પ્રશ્નપત્રો જો તમારા શિક્ષકે તમને પ્રશ્ન બેંક આપી હોય તો એ પ્રશ્નપત્રો સોલ્વ કરવાના રહેશે. 3 કલાકની અંદર એની પ્રેક્ટિસ કરવાની કે 3 કલાકની અંદર તમે કહીએ ને 1 કલાક 2 કલાકની અડધા કલાકની અંદર અઢી કલાકની અંદર કઈ રીતે લખી શકો એ તમારે સેટ કરવાનું રહેશે. ઓકે, એવી રીતે સેટ કરજો. તો આ હતી તમારા માટે સરસ મજાની તૈયારી. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને પેપર કઈ રીતે લખવું, પેપર પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું કે જેના અંદરથી તમે તમારું પેપર જોઈએ તરત જ શિક્ષક કહી બેઠે કે ચલો આને તો 80ની અંદરથી 78 75 તો પાક્કા જ છે, ગમે તે કરી લઈએ. ઓકે, એવું પેપર પ્રેઝન્ટેશન હું તમને શીખવાડવાનો છું. જો વિડીયો જોવો હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો, અથવા તો તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે. ઓકે, અથવા તો ચેનલ પર તમને તાજેતરના વિડીયોની અંદર જોવા મળી જશે. તો આવજો, તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.